નમસ્કાર મિત્રો, આપ સર્વેનો આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, અષાઢ મહિનો શરૂ થાય એટલે આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જમાવટ થાય અને સાથે જ ગુજરાતના ગામે ગામ અને શહેરોમાં એક અનોખો ઉત્સવ શરૂ થાય અને એ છે મોડા કાતનું વ્રત। મિત્રો, તમે જોયું હશે કે અષાઢ મહિનામાં નાની બાળકીઓથી લઈ અને મોટી કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ 5 દિવસ સુધી મીઠા વગરનું એટલે કે મોડું ભોજન જમે છે। માટીના પાત્રમાં કે વાંસની ટોપલીમાં જવારા વાવે છે અને રાત્રે જાગરણ કરે છે। પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ વ્રત શા માટે કરવામાં આવે છે? શા માટે 5 દિવસ માત્ર મોડું જ ખાવામાં આવે છે? તેની પાછળ કઈ પૌરાણિક કથા જોડાયેલી છે અને આપણું આયુર્વેદ આ વ્રત વિશે શું કહે છે? આજના આ ખાસ વિડીયોમાં આપણે મોડા કાત એટલે કે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની પાછળ છુપાયેલા ધાર્મિક, વૈજ્ઞાનિક અને સામાજિક રહસ્યોને વિસ્તારથી સમજીશું। તો વિડીયોને અંત સુધી ચોક્કસ જોજો। અને હા, આપણી સંસ્કૃતિને લગતા આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા તો એ સમજીએ કે મોડા કાત શબ્દ આવ્યો ક્યાંથી? મોડું એટલે કે નમક અથવા તો મીઠા વગરનું અને કાત એટલે કે વ્રત કે ઉપવાસ, મીઠાનો ત્યાગ કરીને કરવામાં આવતું આ એક કઠોર પણ પવિત્ર વ્રત છે। ગુજરાતમાં મોડા કાત મુખ્યત્વે 2 સ્વરૂપે ઉજવાય છે। એક, ગૌરી વ્રત, નાની બાળકીઓ માટે। આ વ્રત અષાઢ સુદ 11 થી પૂનમ સુધી ચાલે છે। 5 થી 7 વર્ષની નાની દીકરીઓ 5 વર્ષ સુધી આ વ્રત કરે છે। આમાં માતા પાર્વતી એટલે કે ગૌરી માતાની પૂજા થાય છે। બાળકીઓ જવારા વાવે છે અને મીઠા વગરનું ભોજન લે છે। લોક બોલીમાં તેને ઘોરમાનું વ્રત પણ કહેવાય છે। અને બીજું છે જયા પાર્વતી વ્રત, જે કુમારિકાઓ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે છે। ગૌરી વ્રત પૂર્ણ કર્યા પછી મોટી ઉંમરની દીકરીઓ અને પરણેલી સ્ત્રીઓ અષાઢ સુદ 13 થી શરૂ કરી અને 5 દિવસ સુધી જયા પાર્વતીનું વ્રત કરે છે। જયા એ માતા પાર્વતીનું જ એક સ્વરૂપ છે। આ વ્રત સામાન્ય રીતે 5, 7, 9 કે 11 વર્ષ સુધી કરવામાં આવે છે અને અંતે તેનું ઉજવણું કરવામાં આવે છે। શાસ્ત્રો, ખાસ કરીને ભવિષ્ય પુરાણ અને સ્કંદ પુરાણમાં આ વ્રતનો મહિમા વર્ણવવામાં આવ્યો છે। એવું મનાય છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ સ્વરૂપે પામવા માટે અન્ન જળનો ત્યાગ કરીને કઠોર તપસ્યા કરી હતી। આ જ પરંપરાને અનુસરીને કુમારિકાઓ સારો અને સંસ્કારી જીવનસાથી મેળવવા માટે અને પરણેલી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુ અને અખંડ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે। મિત્રો, આપણી હિન્દુ સંસ્કૃતિમાં દરેક વ્રત પાછળ એક અદ્ભુત કથા છુપાયેલી હોય છે। મોડા કાત વ્રત પાછળ પણ એક ખૂબ જ પ્રચલિત લોકવાયકા અને પૌરાણિક કથા છે। ચાલો તે કથાનું શ્રવણ કરીએ। પ્રાચીન કાળમાં એક નગરમાં વામન નામનો એક અત્યંત જ્ઞાની અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો। તેની પત્નીનું નામ સત્યા હતું। આ દંપતી પાસે ધન, ધાન્ય, સુખ અને સંપત્તિ બધું જ હતું, પણ તેમના આંગણે કોઈ સંતાન ન હતું। સંતાન પ્રાપ્તિ માટે તેઓએ અનેક દેવી દેવતાઓની પૂજા કરી। એક દિવસ નારદ મુનિ તેમના ઘરે પધાર્યા। બ્રાહ્મણે પોતાના દુઃખનું કારણ જણાવ્યું ત્યારે નારદજીએ કહ્યું, હે બ્રાહ્મણ, અહીંથી દક્ષિણ દિશામાં એક ગાઢ જંગલ છે। તે જંગલમાં બીલીપત્રોના વૃક્ષો વચ્ચે ભગવાન શિવનું એક ગુપ્ત અને ચમત્કારિક શિવલિંગ છુપાયેલું છે। જો તમે બંને પતિ પત્ની ત્યાં જઈને સાચા હૃદયથી શિવ પાર્વતીની આરાધના કરશો તો તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે। આ સાંભળીને બ્રાહ્મણ દંપતી તો આનંદિત થઈ ગયું। તેઓ જંગલમાં ગયા, શિવલિંગ શોધી કાઢ્યું અને પૂજા શરૂ કરી। પૂજા માટે ફૂલ અને બીલીપત્ર લેવા બ્રાહ્મણ જંગલમાં દૂર સુધી ગયો। ત્યાં અચાનક એક ઝેરી સાપે બ્રાહ્મણને ડંખ માર્યો અને બ્રાહ્મણ ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડ્યો। આ બાજુ પત્ની સત્યા પતિની રાહ જોતી હતી। સાંજ પડી, રાત પડી, પણ પતિ ન આવ્યો।
અંતે રડતા રડતા તેણે માતા જયા પાર્વતીની સ્તુતિ શરૂ કરી દીધી. તેણે અન્ન અને જળનો ત્યાગ કરી દીધો. 5 દિવસ સુધી સત્યાએ અખંડ શ્રદ્ધાથી માતાજીની પ્રાર્થના કરી. તેની આ કઠોર ભક્તિથી પ્રસન્ન થઈને માતા પાર્વતી અને ભગવાન શિવ પ્રગટ થયા. માતા પાર્વતીના આશીર્વાદથી બ્રાહ્મણના શરીરમાંથી ઝેર ઉતરી ગયું અને તે પુનઃ જીવિત થયો. એટલું જ નહીં, માતાજીએ તેમને સંતાન પ્રાપ્તિનું વરદાન પણ આપ્યું. જ્યારે આ દંપતીએ માતા પાર્વતીને પૂછ્યું, હે અંબે, અમે કયું વ્રત કર્યું જેનાથી તમે આટલા પ્રસન્ન થયા? ત્યારે માતાજીએ કહ્યું, અષાઢ મહિનામાં તે મીઠા વિનાનું જે કઠોર વ્રત કર્યું તે જયા પાર્વતીનું વ્રત છે. જે કોઈ સ્ત્રી કે કુમારિકા આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે તેના સૌભાગ્યની હું રક્ષા કરીશ અને તેને મનવાંછિત ફળ આપીશ. બસ ત્યારથી જ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં અષાઢ મહિનામાં આ મોડાકાત કે જયા પાર્વતી વ્રત કરવાની શરૂઆત થઈ. મિત્રો, આ તો થઈ ધર્મ અને આસ્થાની વાત, પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ પરંપરા માત્ર અંધશ્રદ્ધા નથી હોતી. તેની પાછળ ગહન વિજ્ઞાન છુપાયેલું હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે અષાઢ મહિનામાં જ મીઠું કેમ છોડવામાં આવે છે? આવો સમજીએ. અષાઢ મહિનો એટલે વર્ષા ઋતુની શરૂઆત. આયુર્વેદ મુજબ જ્યારે ગ્રીષ્મ એટલે કે ઉનાળો પૂરો થાય અને વર્ષા ઋતુ શરૂ થાય ત્યારે 2 ઋતુઓનું મિલન થાય છે, જેને ઋતુ સંધિ કહેવાય છે. આ સમયગાળામાં આપણા શરીરની જઠરાગ્નિ એટલે કે પાચન શક્તિ અત્યંત મંદ પડી જાય છે. વાતાવરણમાં ભેજ વધવાને કારણે શરીરમાં વાત દોષનો પ્રકોપ થાય છે. મીઠું પાચનમાં ભારે છે અને તે શરીરમાં પાણીને પકડી રાખે છે. જો આ સમયમાં મીઠું ઓછું કે બિલકુલ ન ખાવામાં આવે તો શરીર હળવું રહે છે અને પાચન તંત્રને આરામ મળે છે. આધુનિક વિજ્ઞાન પણ સ્વીકારે છે કે વધુ પડતું મીઠું બ્લડ પ્રેશર વધારે છે અને કિડની પર લોડ આપે છે. વર્ષમાં 5 દિવસ મીઠું સાવ છોડી દેવાથી શરીર એકદમ ડિટોક્સ એટલે કે ઝેરી તત્વોથી મુક્ત થઈ જાય છે. ત્વચામાં ચમક આવે છે અને ભવિષ્યમાં થતા હૃદય અને કિડનીના રોગો સામે રક્ષણ મળે છે. મિત્રો, વ્રતમાં દીકરીઓ નાની ટોપલીમાં ઘઉં વાવીને તેના જવારા ઉગાડે છે અને તેની પૂજા કરે છે. આ જવારા બીજું કંઈ નહીં પણ વીટ ગ્રાસ છે, જે પશ્ચિમી દેશો આજે જેને સુપર ફૂડ માને છે. તે આપણી સંસ્કૃતિએ સદીઓ પહેલા અપનાવ્યું હતું. જવારા એ ક્લોરોફિલનો સૌથી મોટો સ્ત્રોત છે. ઘરની અંદર વાવેલા જવારા વાતાવરણને શુદ્ધ કરે છે. વ્રતના છેલ્લા દિવસે આ જવારાને નદીમાં પધરાવવામાં આવે છે, જે જળચર જીવો માટે ઉત્તમ ખોરાક બને છે. છે ને અદ્ભુત ઇકોસિસ્ટમ? દોસ્તો, ધર્મ અને વિજ્ઞાન પછી વાત કરીએ સામાજિક અને વ્યવહારિક પાસાની. મોડાકાત એ માત્ર ઉપવાસ નથી, પણ દીકરીઓ માટેનો એક ફેસ્ટિવલ છે. 5 દિવસ સુધી ભાવતી વાનગીઓ સામે હોય છતાં તેમાં મીઠું ન ખાવું એ નાની ઉંમરથી જ બાળકીઓમાં સંયમનો ગુણ વિકસાવે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓમાં પોતાની જાત પર કાબૂ રાખવાની આ એક શારીરિક અને માનસિક ટ્રેનિંગ છે. વ્રતના 5મા દિવસે એટલે કે અંતિમ રાત્રે જાગરણ કરવામાં આવે છે. આખી રાત દીકરીઓ જાગે છે, ગીતો ગાય છે, રમે છે અને માતાજીના ભજનો કરે છે. તેની પાછળનું એક વ્યવહારિક કારણ એ પણ છે કે ચોમાસામાં સાપ, વીંછી કે અન્ય જીવજંતુઓ દરમાં પાણી ભરાવાને કારણે બહાર આવતા હોય છે. પ્રાચીન સમયમાં જ્યારે પાકા મકાનો ન હતા ત્યારે રાત્રે જાગરણ કરવાથી જંતુઓથી રક્ષણ મળતું હતું. આ ઉપરાંત આખી રાત જાગીને દીકરીઓ એકબીજા સાથે સમય વિતાવે છે, સંવાદ કરે છે, જેનાથી બહેનપણીઓ વચ્ચે સ્નેહ અને સામાજિક સંબંધો વધુ મજબૂત બને છે. આ વ્રત સમાજને સંદેશ આપે છે કે સ્ત્રી એ શક્તિનું સ્વરૂપ છે. જે સ્ત્રી પોતાના પરિવાર માટે આટલી કઠોર તપસ્યા કરી શકે છે તે ઘરની કરોડરજ્જુ છે. ગામડાઓમાં ઘોરમારે ઘોરમાના લોકગીતો સાથે આ વ્રતની ઉજવણી થાય છે, જે આપણી લોક પરંપરાને જીવંત રાખે છે. તો મિત્રો, જોયું ને, આપણું મોડાકાત વ્રત
એ માત્ર ભૂખ્યા રહેવાની કે મીઠું ન ખાવાની કોઈ અંધશ્રદ્ધા નથી. તે શિવ પાર્વતીની અતૂટ શ્રદ્ધા, આયુર્વેદનું ગહન વિજ્ઞાન અને સંયમની કેળવણીનું અદ્ભુત મિશ્રણ છે. જ્યારે કોઈ નાની દીકરી જવારાની પૂજા કરે છે ત્યારે તે માત્ર એક છોડની નહીં પણ પ્રકૃતિની પૂજા કરે છે. જ્યારે તે મોડું જમે છે ત્યારે તે પોતાના સ્વાસ્થ્યનું ઘડતર કરે છે. આપણી સંસ્કૃતિના ઋષિ મુનિઓએ ધર્મના આચ્છાદાન હેઠળ સ્વાસ્થ્યના જે નિયમો ગૂંથી લીધા છે તે ખરેખર વંદનીય છે. તમારા ઘરમાં કોણ કોણ આ વ્રત કરે છે અને જાગરણની રાતે તમે કઈ કઈ રમતો રમો છો? મને નીચે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય, આ માહિતી નવી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારના સભ્યો સાથે શેર કરો અને ખાસ કરીને વ્રત કરતી દીકરીઓ અને બહેનો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો, જેથી તેઓ પોતાના વ્રતનું સાચું મહત્વ સમજી શકે. આવા જ સંસ્કૃતિ, ધર્મ અને વિજ્ઞાનને જોડતા વિડીયોઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા વિષય સાથે અને એક નવી માહિતી સાથે. ત્યાં સુધી જય ગૌરી માં, જય શિવ પાર્વતી. નમસ્કાર.